એક સુંદર મજાનું જંગલ હતું. આ જંગલમાં બધા જ પશુ પંખીઓ હળીમળીને રહેતા હતા અને બધા સાથે મળીને દરેક તહેવાર પણ મનાવતા. આ જંગલમાં એક કોયલ અને મોર રહેતા હતા, જેમની વચ્ચે જરા પણ મિત્રતા ન હતી. બંને હંમેશા એકબીજાના વિરુદ્ધમાં રહેતા. મોર દેખાવે સુંદર અને તે નાચતો પણ બહુ સારું, એટલે નાના મોટા બધાને તેને નિહાળવો બહુ ગમતો. જ્યારે કોયલ ગાતી બહુ સારું, એનો અવાજ બધાનું મન મોહી લેતો, પણ એ રંગે કાળી, એટલે લોકો એને ફક્ત સાંભળવું જ પસંદ કરતા. એને જોવામાં કોઈને રસ નહોતો. આ જ કારણસર મોર અને કોયલ બેઉ જણા એકબીજાના દુશ્મન હતા. એક દિવસ જંગલમાં બધા પ્રાણી અને પક્ષીઓ ભેગા થયા અને નક્કી કર્યું કે વસંત ઋતુ આવી રહી છે. પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે, તો આવા સુંદર વાતાવરણને વધુ સુંદર બનાવવા આપણે જંગલમાં એક મહોત્સવ ઉજવીએ. બધાએ નક્કી કર્યું કે કાલે સવારે આપણે મહોત્સવ ઉજવીએ અને સંગીત અને નૃત્યનો પ્રોગ્રામ રાખીએ. બધાએ બે-બેની જોડીમાં પરફોર્મ કરવાનું રહેશે અને જે જોડી જીતશે એને એક સુંદર ઇનામ આપવામાં આવશે. બધા આ વાતથી સહમત થઈને છૂટા પડ્યા અને આવતીકાલના મહોત્સવની તૈયારી કરવા લાગ્યા. બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ મહોત્સવની તૈયારીમાં લાગેલા. પણ કોયલના મનમાં વિચાર આવ્યો કે મોર તો પહેલેથી સારું નાચે છે, કાલના મહોત્સવમાં તો એ જ જીતશે. જો મારે જીતવું હોય તો મોરને હરાવવો પડશે, અને મોર આમ તો હારે એમ છે નહીં. જો મોર કાલના મહોત્સવમાં ભાગ ના લે તો જ હું જીતી શકું એમ છું. આવો વિચાર મોરને પણ આવ્યો કે કોયલ બહુ સારું ગાય છે, તો એ જ જીતશે. જો કોયલને કાલના મહોત્સવમાં ભાગ ના લે તો જ હું જીતીશ. આવા ખરાબ વિચાર બંનેના મનમાં આવતા બે જણા મહોત્સવની તૈયારી કરવાના બદલે એકબીજા મહોત્સવમાં ભાગ ના લઈ શકે એના માટેની તૈયારી કરવા લાગ્યા. મોરને વિચાર આવ્યો, જો કોયલ રાતે સુધી જાગે તો એ સવારે વહેલી ઉઠી શકે નહીં, અને એ વહેલી સવારે ઉઠશે નહીં તો મહોત્સવમાં પણ સમયસર પહોંચી શકશે નહીં. આ જ વિચાર કોયલને પણ આવ્યો, એટલે બેઉ જણા એકબીજાને મોડી રાત સુધી જગાડવા માટે પેંતરા રચવા લાગ્યા. મોર કોયલના માળા પાસે જઈને જોર જોરથી ઢોલ વગાડવા લાગ્યો, જેથી કોયલની ઊંઘ બગડે. કોયલે પણ એમ જ કર્યું. એ પણ મોરના માળા પાસે જઈને જોર જોરથી થાળી વગાડવા લાગી. આમ જ મોડી રાત સુધી બેઉ જણા કરતા રહ્યા અને બંનેની ઊંઘ બગડી અને સવારે મહોત્સવમાં મોડા પહોંચ્યા. કોયલ અને મોર બંને મહોત્સવમાં મોડા પહોંચ્યા એટલે પહેલેથી જ બધા પ્રાણીઓ અને પક્ષીઓની જોડી બની ગઈ હતી. હવે જોડી બનાવવા માટે એ બંને જ બાકી હતા, એટલે ના છૂટકે એ બંનેને એકબીજાના જોડીદાર બનવું પડ્યું. એક એક કરીને બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતાની જોડીમાં સ્ટેજ ઉપર આવી નૃત્ય અને સંગીતનું પરફોર્મ કરવા લાગ્યા. છેલ્લે કોયલ અને મોરનો વારો આવ્યો. કોયલ અને મોર સ્ટેજ ઉપર ગયા. કોયલને તો પહેલેથી સુંદર ગાતા આવડતું હતું, એટલે એને ગાવાનું શરૂ કરી દીધું. મોરને પણ સરસ નાચતા આવડતું હતું, એટલે એ પણ પોતાના પાંખો ફેલાવીને નાચવા લાગ્યો. કોયલ અને મોરનું પરફોર્મન્સ પૂરું થતાની સાથે બધા જ તેમને તાળીઓના ગડગડાટથી વધાવવા લાગ્યા. કોયલ અને મોર બંને ખુશ થઈ ગયા, અને એ લોકોનું પરફોર્મન્સ જોઈ જંગલના દરેક પશુ પંખી ખુશ થઈ ગયા. એટલે આ સાથે સર્વાનુમતથી કોયલ અને મોરની જોડીને વિજેતા ઘોષિત કરવામાં આવી અને એ લોકોને ઇનામ આપવામાં આવ્યું. વિજેતા બનતા કોયલ અને મોર એકબીજાને ભેટી પડ્યા અને એકબીજાની માફી માંગવા લાગ્યા. એ લોકોને જે એકબીજા સાથે કર્યું એ ખોટું હતું, એ વાત એ બંને જણાને સમજાઈ ગઈ, અને હવે કોયલ અને મોર બંનેને પોતાનું અને એકબીજાનું મહત્વ સમજાઈ ગયું કે એ બંને એકબીજા વગર અધૂરા છે. જો કોયલ મીઠા અવાજમાં ગીત ગાય તો જ મોરને પણ સુંદર કળા કરીને નાચવાનું ગમે છે. આ પછી કોયલ અને મોર એકબીજાના પાક્કા મિત્રો બની ગયા અને બધા પ્રાણીઓ પહેલા કરતાં પણ વધારે એકબીજાની નજીક આવી ગયા. અને હવે જંગલમાં કોઈ પણ પ્રાણી કે પક્ષી એકબીજા સાથે ઝઘડાતા નહીં, અને જો ક્યારેક કોઈનો ઝઘડો થાય તો કોયલ અને મોરનું ઉદાહરણ આપીને સમજાવતા.